દ્વારકા જિલ્લાના વડોદરા ગામનો યુવક હની ટ્રેપમાં ફસાયો. હોટલમાં કામ કરતા જીતેન્દ્ર નામના યુવકને પ્રેમ જાળમાં ફસાવ્યો. દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની યુવકને ધમકી પણ આપી. યુવક પાસેથી 1,13,000 રૂપિયા પડાવી લીધા. ફરિયાદને આધારે ખંભાળિયા પોલીસે 3 જેટલા આરોપીઓની ધરપકડ પણ કરી છે. ફરી એક વખત હની ટ્રેપનો આ કિસ્સો સામે આવ્યો છે. દ્વારકા જિલ્લાના વડોદરા ગામનો યુવક કે જે હની ટ્રેપમાં ફસાયો છે. સંવાદદાતા અશોક ફોન લાઈન પર જોડાયા છે. અશોક, જે પ્રમાણે દ્વારકામાં હની ટ્રેપનો આ બનાવ સામે આવ્યો છે, શું વધુ જાણકારી? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વડોદરા ગામ કે જ્યાંના 31 વર્ષીય જીતેન્દ્રભાઈ નામનો એક યુવાન છે તે ખંભાળિયા હોટલમાં કામ કરતો હતો. ત્યાં હોટલમાં એક હિના નામની યુવતી સાથે એની ફ્રેન્ડશીપ થઈ. એ મિત્રતા જેમ જેમ આગળ વધી તેમ તેમ બંનેના સંબંધ પણ આગળ પારંતા ગયા અને ત્યાર પછી હિના દ્વારા એક ગેરકાયદેસર ટોળકી રચી અને તેના સાગરીતો સાથે મળી અને જીતેન્દ્રને બધી જ રીતે પ્રેશર કરી અને પૈસા માંગવામાં આવતા હતા. જ્યારે જીતેન્દ્ર પાસેથી અલગ અલગ સમયે 1,13,500 રૂપિયાથી પણ વધારે પડાવવામાં આવેલા. જ્યારે જીતેન્દ્રએ સમગ્ર બનાવ બાબતે ખંભાળિયા પોલીસ સ્ટેશને આ જાણ કરી ત્યારે તમામ આરોપીઓ વિરુદ્ધ ખંભાળિયા પોલીસે ગુનો નોંધી તમામને અત્યારે અટકાયત કરી છે અને આગળની તપાસ કરી રહી છે. જી, વૈભવી. બિલકુલ અશોક, આભાર તમામ જાણકારી માટે. તો આ